હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપત સિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ટાટ એસએસ ભરતી છે, ટાટ એસ અને ટાટ એસએસ ભરતી એના અંતર્ગત એક નવી અપડેટ આવી ગઈ છે. હવે તમારી ભરતી આવશે, નોટિફિકેશન ક્યારે આવશે, નિયમોમાં શું ફેરફાર થયો છે અને ક્યારે પરીક્ષા આવશે તેની વિગતવારની માહિતી આપણે આ લેક્ચરમાં જોઈશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો. તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને સંપૂર્ણ માહિતી છે, એકદમ ઓથેન્ટિક છે, એ તમને મળી રહેવાની છે. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ છે આપણું, એનું ટેલિગ્રામ ગ્રુપ છે એ આપેલું છે. ત્યાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. તમામ ક્લાસની અપડેટ અને નોટ્સ છે એ ત્યાં આપવામાં આવશે. તો વધીએ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો, શું અપડેટ આવી છે, ક્યારે ભરતી આવશે, વિગતવારની માહિતી. એટલે ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમામ નોટિફિકેશન તમને જલ્દી મળી રહે. જોઈએ મિત્રો આગળ અપડેટ, જોડાયેલા રહેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં વિષય વસ્તુ છે, બરોબર છે, એમાં ફેરફાર થયો છે ખાસ તો, બરોબર છે. 8 માર્કની જગ્યાએ કેટલા માર્ક થઈ ગયા, બરોબર, ટોટલ તમને અપડેટ મળી જશે. અહીંયા તમારા 8 માર્કની જગ્યાએ 5 માર્કના પ્રશ્ન થઈ ગયા છે, ખાસ યાદ રાખજો, બરોબર છે. અને જોઈએ કે મુદ્દાસર જવાબ આપો. 150 થી 180 7 પ્રશ્નો હતા, એમાંથી દરેકના 5 ગુણ, એટલે ટોટલ કેટલા થઈ ગયા, 35 માર્ક, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, માંગ્યા પ્રમાણે જવાબ આપો તો કે 28 માર્ક, દરેકના 4. એટલે છે ને આમાં વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ નહીં આવે કે 7 પ્રશ્નો એમાંથી 5 પ્રશ્નના જવાબ આપો, એવું નહીં. બધા જ પ્રશ્નોનું તમારે ડિસ્ક્રિપ્ટિવ વર્ણન કરવાનું. એટલે તમારું વિષય વસ્તુ ને વિષય પદ્ધતિ છે, બરોબર છે, એનું કોષ્ટક 2 તમારું હતું એ રદ કરવામાં આવ્યું છે. અમે છે ને કોષ્ટક 2, એટલે આ તમારું કોષ્ટક 2 છે. જે 8 માર્કના પ્રશ્નો હતા એને 5 માર્કમાં કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા એનું ગુણભારનું વર્ણન કરવામાં આવ્યું છે, બરોબર છે. અને બધા જ પ્રશ્નો છે એ ફરજિયાત એટેન્ડ કરવાના રહેશે તમારે, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો, જો સ્ક્રીન પર તમને દેખાય જ છે, 1-2 વાક્યમાં જવાબ આપો અને 11 ફરજિયાત, દરેક પ્રશ્નના 2 ગુણ, 11 દુને 22. માંગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દોમાં. 7 પ્રશ્નો છે, 7 પ્રશ્નોના 4 ગુણ એટલે 28 ગુણ. અને એવી જ રીતે બીજા 7 પ્રશ્નોના 5 ગુણ એટલે 7 પંચાને 35, બરોબર છે. એવી જ રીતે હેતુલક્ષી જે એક પ્રકારના હશે એ 15 ગુણના હશે, 15 એ 15. એ થઈને ટોટલ બધા ફરજિયાત, એટલે ટોટલ તમારું ડિસ્ક્રિપ્ટિવ કેટલા માર્કનું થઈ ગયું, વિષય વસ્તુ, બરોબર છે, 100 માર્કનું થઈ ગયું ને બધા ફરજિયાત થઈ ગયા. પ્રશ્નપત્ર 2ની છે આ વાત કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ટાટ એસએસના નોટિફિકેશનની જો વાત કરવા જઈએ તો શોર્ટ ટાઈમમાં એનું નોટિફિકેશન છે એ અભ્યાસક્રમમાં ચેન્જીસ થયો એટલે એ લોકોએ હાથમાં લીધેલું હોય એવું આપણે માની શકીએ. એટલે શોર્ટ ટાઈમમાં એનું નોટિફિકેશન આવશે, ત્યારબાદ એનું ફોર્મ ભરવાનું આવશે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ જાહેરાતનું. અને ત્યારબાદ આપણે છે યુટ્યુબ ઉપર એની લેક્ચર સિરીઝ પણ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર છે. એપ્લિકેશન ઉપર, યુટ્યુબ ઉપર ટોટલ અપડેટેડ સાથેની માહિતી છે એ તમને ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા મળી જવાની છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો આજે જોડાઈ જજો. આપણે ટેટ 1, ટેટ 2 બધી જ તૈયારી યુટ્યુબ ઉપર પણ કરાવીએ છીએ અને એપ્લિકેશન ઉપર પણ કરાવીએ છીએ, એકદમ નજીવી ફીમાં, બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ પ્રમાણેના મટીરિયલ સાથે, બરોબર છે. એટલે ખાસ આ વસ્તુ જો તમને મગજમાં ના હોય તો ઉતારી દેજો. ટાટ એસ અને ટાટ એસએસનું જે મુખ્ય કસોટીનું જે પ્રશ્નપત્ર 2 છે એના અભ્યાસક્રમમાં 8 માર્કના પ્રશ્નની જગ્યાએ 5 માર્કના પ્રશ્ન કરવામાં આવે છે અને ટોટલ 100 ગુણનું આ તમારું પ્રશ્નપત્ર છે અને આ એનું માળખું રહેશે. ખાસ આખું છે આની આખી PDF આપણે છે આપણા ગ્રુપમાં પણ મૂકી દીધી છે, બરોબર છે. એટલે ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો, જેથી ટોટલ ક્લાસની અપડેટ પણ તમને ત્યાં મળી રહે. શોર્ટ ટાઈમમાં ટાટ એસ અને ટાટ એસએસનું નોટિફિકેશન આવશે અને એનું આખો પદ્ધતિ શાસ્ત્ર સાથેની તૈયારી છે આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર અને એપ્લિકેશન ઉપર મોક ટેસ્ટ સિરીઝ સાથે કરવાના છીએ, એકદમ ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબ. જો તમે એમાં જોડાવા માંગતો હો તો આજે જ આપણી ચેનલ સાથે જોડાઈ દેજો. અને આ મારો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને ટોટલ માહિતી અથવા છે મેળવી શકો છો, ટોટલ માહિતી અથવા અપડેટ છે એ મેળવી શકો છો. થેન્ક યુ મિત્રો. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.